નમસ્કાર, હું ગ્રીન ડૉક્ટર રાજેશ પટેલ, યોગ આહાર એક્સપર્ટ. આહારનો યોગ, આહારનું એન્જિનિયરિંગ, એના ઉપર હું વાત કરતો હોઉં છું. આપણે ક્યારે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું, કયો ખોરાક શરીરમાં શું કરે, કયા રોગમાં કયો ખોરાક ખવાય, કયો ન ખવાય, બીમારીઓ કેમ આવે છે, બીમારી બહાર કાઢવી હોય તો શું કરવું, આવી નાની નાની વાતો ઉપર વાત કરતો હોઉં છું. શ્રી જિજ્ઞેશભાઈ હિરાની આજે ટેરેસ ગાર્ડન ઉપર જે વિડીયો બનાવી રહ્યા છે, એમને એમના ટૉપિક માટે હું થોડી વાત કરવા માગીશ. એક આહારના એક્સપર્ટ તરીકે તમને ખ્યાલ છે, આજકાલ માર્કેટમાં જે કંઈ શાકભાજી ફળફળાદી મળે છે, આ તમામ ભયંકર જંતુનાશકો અને રાસાયણિક ખાતરો દ્વારા પેદા થાય છે. માર્કેટમાં મળતું સુંદર શાકભાજી ફળફળાદી દેખાવે સુંદર હોય, પણ એ કેટલું ખતરનાક છે એ જોવાથી ખબર ન પડે. એટલે આપણે શક્ય હોય એટલું આપણા માટે જોઈતું આવું જે ભોજન છે, જે ફ્રેશ ખાવાની જરૂર છે, ફ્રેશ હોવું જોઈએ, દવા ખાતર વગરનું હોવું જોઈએ, તો એનો એકમાત્ર ઉપાય અને વિકલ્પ છે એ છે ટેરેસ ગાર્ડન. ટેરેસ ગાર્ડન ઉપર જેમની પાસે થોડી જગ્યા છે, ટેરેસ છે, સૂર્યપ્રકાશ દિવસમાં થોડો વાર આવે છે, આવી તમામ જગ્યાઓ ઉપર તમે ટેરેસ ગાર્ડનિંગ કરી શકો. હવે તો મલ્ટીલેયર ગાર્ડનિંગ એટલે કે તમે તમારી પાસે ઊંચાઈમાં જગ્યા છે, બાલ્કની હોય તો 8, 9, 10 ફૂટ સુધી ઊંચાઈ હોય, તો તમે એમાં લેયર કરીને પણ નાના નાના છોડવાઓ ઉછેરી શકો. એમાં ખાસ કરીને નાના છોડવાઓ જે શાકભાજીના હોય, અને એમાં બી વધારે ખાસ કરીને તમને જણાવું તો લીલા પાન, પાલક, ફુદીનો, લીલા દાણા, આવા જે ખાવાલાયક પાન છે, આ લીલા પાન ખાસ કરીને ટેરેસ ગાર્ડનમાં ઉછેરવા જોઈએ. સિઝનલ ફળફળાદી જે છે એ તો સિઝનમાં તમને મળી જશે, પણ લીલું પાન જે છે એ આપણા શરીર માટે રોજે રોજ ખાવા લાયક છે. તમે મારી યોગાહારની નેચરલ ડાયટ સિસ્ટમ એટલે કે પ્રાકૃતિક આહાર પદ્ધતિ, આ યોગાહારની તમે યુટ્યુબ ચેનલ પર જશો તો એના ઉપર મેં લીલા પાનનું મહત્ત્વ બતાવ્યું છે. આજે હું તમને શોર્ટમાં સમજ આપું. આપનું શરીર શાકાહારી છે. શાકાહારી શરીરનો જે ખોરાક હોય એ ભગવાને ભગવદ્ ગીતામાં ઉલ્લેખ કર્યો છે, પત્રમ ફલમ પુષ્પમ તોયમ, એટલે કે લીલા પાંદડાથી લઈને ફળફળાદી. તો લીલા પાન, શાકભાજી, ફળફળાદી, અનાજ, કઠોળ, ડ્રાયફ્રૂટ્સ, આ બધા આપણા કંદમૂળ, આ બધા ખોરાક છે. આ ખોરાકમાં ખાસ એક વાત એ ધ્યાન રાખવાની છે કે જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે, જેટલો ખોરાક વજનદાર એટલી કેલરી વધારે. લીલા પાન અને શાકભાજી એ સૌથી હલકા, તો એમાં સૌથી વધારે ન્યુટ્રિશન હોય. કંદમૂળ, અનાજ, કઠોળ અને ડ્રાયફ્રૂટ્સ એ વજનદાર, પાણીમાં ડૂબી જાય, તો આ સૌથી વધારે કેલરી આપે. લીલા પાન અને શાકભાજીમાં બી હલકા હોય લીલા પાન વજનમાં, તો લીલા પાનમાં જેટલા પોષક તત્વો મળે એટલા શાકભાજીમાં ન મળે. અત્યારે શરીરમાં આવતા રોગોને અટકાવવા અને મટાડવા માટે સૌથી વધારે કોઈ કામનું હોય તો એ છે લીલું પાન. લીલા પાનમાં રહેલા પોષક તત્વો આપણા શરીરમાં સૌથી વધારે કામ આવે. જેટલા પાંદડામાં પોષક તત્વો હોય એટલા શાકભાજીમાં ન હોય. લીલા પાનની અંદર બીજું મહત્ત્વનું એક તત્વ હોય છે, એ છે હરિતકણ, જેને ક્લોરોફિલ કહીએ છીએ. આ ક્લોરોફિલ જ્યારે લીલા પાનમાં હોય ત્યારે વનસ્પતિ માટે સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ તત્વ, જમીનમાંથી પાણી એટલે જળ તત્વ, જમીનનું ખાતર એટલે ભૂમિ તત્વ,
અગ્નિ, વાયુ, જળ અને ભૂમિ આ 4 તત્વો ભેગા કરી ખોરાક બનાવે, જે આપણે ખાઈએ છીએ, વનસ્પતિનો વિકાસ થાય. તમે મોટી સાઈઝનું ફળ લાવો તરબૂચ જેવું, તો જગ્યા રોકે. જગ્યા એટલે આકાશ તત્વ. તો 5 તત્વોમાંથી ક્લોરોફિલ એ ખોરાક તૈયાર કરે, વનસ્પતિનો વિકાસ થાય અને શાકાહારી પ્રાણીઓ ખાય. આ ખોરાક જ્યારે શાકાહારી પ્રાણી ખાય, લીલું પાન ખાય, એટલે લીલો રંગ જેને ક્લોરોફિલ કહીએ છીએ, એ શરીરમાં જાય અને શરીરમાં ગયા પછી એનો સેન્ટરનો એટમ મેગ્નેશિયમ ચેન્જ થાય અને રિપ્લેસ થાય આયર્ન એટમથી, એટલે લાલ રંગનું હિમોગ્લોબિન બને. અને આ નેચરલ હિમોગ્લોબિન આપણે જે ખોરાક ખાધો હોય એમાંથી 5 તત્વો રિલીઝ કરવાનું કામ કરે. એટલે કે 5 તત્વોનું મેનેજમેન્ટ, અગ્નિ, વાયુ, જળ, ભૂમિ ને આકાશ. તો આ 5 તત્વોનું મેનેજમેન્ટ, બેલેન્સિંગ એ નેચરલ ગ્રીન ક્લોરોફિલમાંથી બનેલું હિમોગ્લોબિન, લાલ રંગનું જે લોહી કહીએ છીએ, એ બહુ સરસ રીતે આપણા શરીરમાં કરી શકે. એટલે ટેરેસ ગાર્ડન માટે સૌથી વધારે શરીરનો જો ઉપયોગી ક્રોપ, પાક આપણે સમજવો હોય તો એ લીલા પાન હોય છે. જે 25-30 વર્ષની ઉંમરના લોકો છે એમને એક વાત યાદ કરાવું. જ્યારે તમે નાના હતા ત્યારે ધ ગ્રેટ સેલર, પોપોય ધ ગ્રેટ સેલર નામનું એક કાર્ટૂન આવતું. અને આ કાર્ટૂન જે પોપોય હતો એ સ્પિનચ એટલે કે પાલકની ભાજી ખાતો અને શરીરમાં તાકાત આવતી. પેલા ગુંડાનો માર ખાધો હોય તો એનામાં જે નબળાઈ આવી ગઈ હોય એ બધી રિકવરી થતી અને પછી પાલક ખાઈને ગુંડાને મારતો. અત્યારે કાર્ટૂનની અંદર અત્યારના નાના છોકરાઓને મોટું પતલું બતાવવામાં આવે છે. મોટું પતલુંના કાર્ટૂનમાં મોટું શું ખાય? તળેલા સમોસા. હવે તળેલા સમોસા ખાઈને કોઈ બાળક તંદુરસ્ત થાય આવું તો હું માનતો નથી. બસ વધારે મારે નથી કહું. તમારા ભોજનમાં રોજ ગ્રીન લીલા પાનની ચટણીઓ ખાઓ. જેટલું શાક ખાઓ એનાથી વધારે ચટણી ખાઓ. અનાજ મહેનત ન કરતા હોય તો બહુ નહીં ખાઓ. શહેરમાં રહો છો તો એક ટાઈમ ખાવાનું છોડી દો. ડેરી પ્રોડક્ટમાં ભગવાન કૃષ્ણ બતાવીને ગયા છે, દહીં અને માખણની લીલાઓ કરીને ગયા છે, તો દહીં અને માખણ ખાવા લાયક છે. દૂધ, ચા, કોફી અને ઘીની કૃષ્ણ ભગવાને કોઈ લીલા કરી નથી. ચાવી ચાવીને ખાઓ, યોગાહારી બનો. હા, બસ આટલું ધ્યાન રાખશો તો હું નથી માનતો તમે બીમારીઓ નિરોગી લાંબુ જીવી શકો, બીમારી વગર લાંબુ જીવી શકશો. ધન્યવાદ. નમસ્કાર.